વડોદરાની બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરાની બેઠક પર ત્રીજી વાર રિપીટ કરાયેલા રંજનબેન ભટ્ટ સામે ખુદ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ મોરચો ખોલ્યો છે। 14 માર્ચ સાંજથી શરૂ થયેલા આ ઘટનાક્રમ વચ્ચે સસ્પેન્ડ થયા બાદ પણ જ્યોતિબેન હજુ તેમના નિવેદનો પર મક્કમ છે। આજે મીડિયા સાથે વાતચીત કરતા જ્યોતિબેને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે અને મારું મન કેસર્યું છે। હું મરી જઈશ ત્યારે પણ તમે કોઈ જીવતા હોય તો કેસરીઓ ઓઢાડજો। મારા માટે બધું જ પાર્ટી છે। જે દિવસે મને લાગ્યું કે મારાથી સહન નહીં થાય ત્યારે સામે આવીને મેં મારી વાત કરી છે। વડોદરાના લોકો જે કહેશે તે હું કરીશ। ભાજપે મને સસ્પેન્ડ કરી તેનું મને દુઃખ નથી અને એવું કરવું જ પડે છે અને સસ્પેન્ડ કરવામાં તો ક્યાં અમારા સાહેબો કમકુદા છે। આવું જ્યોતિબેનનું મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે। આ દેશની લોકશાહી સૌથી પાવરફુલ ડેમોક્રેસી છે જ્યાં ખબર લાગ્યું ત્યાં ટકોર કરી છે। તેઓનું કહેવું હતું કે મને તો સસ્પેન્ડ જ કરી દીધી પરંતુ આ મોદીની સીટ છે। અમે ઈચ્છીએ છીએ કે વિકાસ થાય અને આવનારા સમયમાં વડોદરાનો પણ વિકાસ થાય। ભારતીય જનતા પાર્ટી વિદ્વાનોની પાર્ટી છે અને હું ખૂબ નાની વ્યક્તિ છું। મેં ખપી જવાની તૈયારી સાથે ગઈકાલે સ્ટેપ લીધું જે મારું વડોદરા પ્રત્યેનું કમિટમેન્ટ દર્શાવે છે। આ પહેલા 14 માર્ચે જ્યોતિબેનને પ્રદેશમાં રજૂઆત કર્યા બાદ પત્રકારોને સંબોધે તે પૂર્વે જ તેઓને સસ્પેન્ડ કર્યા હતા। તેમને તમામ હોદ્દા પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ભાજપે બુધવારે રંજનબેનના નામની જાહેરાત કરતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યા રાત્રે અભિનંદન આપવા તેમના ઘરે પણ ગયા હતા। જો કે ગુરુવારે સવારે તેમણે પોતે લાયકાત ધરાવતા હોવા છતાં કેમ ઉમેદવાર ન બનાવાયા તે અંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને ફોન કરી નારાજગી ઠાલવી હતી। તેઓ પાર્ટી છોડવા માંગે છે તેવી સ્પષ્ટતા કર્યા બાદ સાંજે પત્રકારોને સંબોધે તે પહેલા તેમને સસ્પેન્ડ કરાયા હતા। પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ જાહેરાત કરી કે પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી ડોક્ટર જ્યોતિબેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા। પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે વિકાસના નાણાંથી મોલ બને છે તેની તપાસ કરો। વડોદરાના વિકાસના નાણાં ક્યાં ક્યાં જાય છે અને મોલ બને છે તેની તપાસ કરો। રંજનબેનને ત્રીજી વાર ટિકિટ આપવી તે કઈ અનિવાર્યતા છે? મારે શીર્ષ નેતૃત્વને પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે જેમાં 3 ટર્મ સુધી સ્ત્રી હઠ માની લેવી પડે? હું પણ સ્ત્રી છું અને મેં 28 વર્ષ ભાજપમાં નિષ્ઠાથી કામ કર્યું છે। હું લાયક નથી તેવું કોઈ મને બતાવે। આ રીતે જ્યોતિબેને આકરા પ્રહારો પણ કર્યા હતા। એક તરફ ભાજપનો તપતો સૂરજ અને સામે પક્ષે ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી તેવામાં તેઓએ કહ્યું હતું કે પાર્ટીને મેં જાણ કરી છે કે હું પક્ષ છોડવા માટે તૈયાર છું। કામ નહીં કરું। મારું કયું કેલિબર પાર્ટીને મને આગળ કરવામાં નડે છે। મારું શિક્ષણ જુઓ। મારું DNA ભાજપનું છે। હું વડાપ્રધાન પ્રદેશ અધ્યક્ષના વિરોધમાં નથી। આજે પાર્ટીમાં નાનો કાર્યકર બિચારો ઘસાઈ જાય છે, ડરમાં કામ કરે છે, મને ખબર છે, એટલે મેં કહી દીધું કે પાર્ટી છોડું છું। અને પત્રકાર પરિષદ પહેલા મને સસ્પેન્ડ કરવી પડી એટલે હું માનું છું કે હું એવી વાત કરવાની જ છું જે પાર્ટીને પસંદ નથી। આવું જ્યોતિબેન પંડ્યાએ પત્રકાર મિત્રો સામે સ્ટેટમેન્ટ આપ્યું હતું। એટલે હાલ તો વડોદરાની સીટ પર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ મોરચો માંડ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।